કેમ છો? મજામાં? બસ એકદમ શાંતિ. તમે કહો. હા, સારું. તો સાહેબ તમારો પરિચય આપો. મારું નામ જીતેન્દ્ર ખેર, ગામ સગિયા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. સાહેબ તમે અત્યારે જે ગાયોનો તબેલો કર્યો, શુભ શરૂઆત ક્યારથી કરી હતી અને કેટલી ગાયોથી કરી હતી? 2019માં 2 ગાયોથી શરૂઆત કરી હતી. હા. અમે આપણે પંજાબનું ગંગાનગરથી લઈ આવ્યા હતા શરૂઆતમાં 2019માંથી. હા. પછી એમાંથી ટૂંકમાં 2-3 ગાયો, આમ તો 7 ગાયો લાવ્યા હતા, એમાંથી 5 ગાયો રાખ્યું હતું, 3 ગાયો જવા દીધી હતી. હા. બરોબર. તમે અત્યારે ગાયો રાખી છે, એમને સાચવવાની પરસ કઈ રીતની રાખો, એમને ખોરાક કઈ રીતથી પૂરો પાડો, એમનું પાણીની વ્યવસ્થા કેવી રીતથી કરવી, એમને ઠંડા વાતાવરણમાં કેટલા ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવી? અત્યારે ઉનાળામાં તો ટેમ્પરેચર હાઈ છે આપણે, બરોબર. તો અત્યારે એના માટે ફુગરની સુવિધા છે, હા. પ્લસ લેબર રાખી ગયેલ છે, તો એ નવડાવી દે ને એ રીતના ફ્રેશ રાખે છે. ઓકે. પ્લસ ટૂંકમાં ઉપર પંખાની પણ સુવિધા છે. હા. ને આપણે ખુલ્લો વાડો પણ રાખેલો છે હા. કે અહીંયા સાંજના ટાઈમે છે ને આખી રાત ગાયો છૂટી રહી છે ખુલ્લા વાતાવરણમાં. હા, અહીંયા નિરણ થઈ જાય છે. એ સાંજે અત્યારે મિલ્કિંગ ટૂંકમાં દોવાય ને પછી છૂટી થઈ જાય, પછી સવારે દોવાના ટાઈમે પાછી બંધાઈ જાય. ઓકે ઓકે. બરોબર. પાણી તો 24 કલાકીને મળે છે. ઓકે. અમારો મેન હેતુ ટૂંકમાં હિફર ઉપર જ છે કે સારા બચ્ચા તૈયાર કરી, સારી ઓલાદના ડોઝ મેલી ને આપણે સારી ગાય આપણા ઘરે જ તૈયાર કરીએ ને, મેન હેતુ એ જ છે. ઓકે ઓકે. આપણે ઘરે જ તૈયાર કરી ગયેલ છે. ઓકે. આ ડેનમાર્ક સાલી 116ની વાસળી છે સમજાઈ ગયું. ને ABSના પાઇપરથી ગાભણ છે. ઓકે. અને સાહેબ આમને રોજના માટે કેટલો ખોરાક પૂરો પાડવો પડે? પછી સૂકેલો ખોરાક કેટલો આપવાનો અને લીલો ખોરાક કેટલો આપવાનો? અને અત્યારે તો છે ને આપણે ટ્રાન્ઝેક્શન પીરિયડ ચાલે, બરોબર. એટલે ટ્રાન્ઝેક્શન ફીડમાં અત્યારે દિવસનું 4 કિલો આપીએ, સવારે 2 કિલો, સાંજે 2 કિલો. સૂકામાં આખા દિવસનું 10 થી 12 કિલો આપીએ ને 30 થી 35 કિલો લીલું આપીએ છીએ. ઓકે. બરોબર. અત્યારે તો ટૂંકમાં શું કહેવાય કે એને જેટલી જોઈએ એ નિરણ બધું કરીએ છીએ. હા, સમજાય. પછી જ્યારે મિલ્કિંગ ઉપર આવી છે ને ત્યારે એનું કેટલું મિલ્ક છે ને એના ઉપરથી આધાર રાખશે કે એને કેટલું ફીડ દેવું. આપણે 1 લીટરે 400 ગ્રામ ફીડ આપીએ. 1 લીટર 400 ગ્રામ ફીડ આપીએ. અને સાહેબ આ જે ગાય અત્યારે હાલ આપણી સામે ઊભી છે, એમને વયાવવા માટે કેટલો સમય લાગશે? હજી કેટલા મહિના આમનું ગાભણ છે? આ 13 મહિને ટૂંકમાં પૂરો થયો ને 14મો મહિનો બેઠો ને ત્યારે આપણે એ કર્યું હતું. ઓકે. અત્યારે એના 23 મહિના પૂરા થયા. હવે બસ તૈયારી જ છે કે 2-3 દિવસમાં બચ્ચું આપશે એમ. હા હા હા. ને સેક્સેટ સિમેન્ટથી જ ગાભણ છે, ABSના પાઇપરથી. ઓકે. અને સાહેબ જ્યારે બચ્ચું આપે ત્યારે થોડા સમય માટે, જેમ કે 2, 4, 5, 7 દિવસ માટે આમની પરજવણી શું કરવાની? પહેલાં તો બચ્ચું આપે ને ત્યારે આપણે ટૂંકમાં મેન હેતુ શું હોય કે એનું મેલી ટૂંકમાં આપણે ઓર પડી જાય. હા. એના માટેની જેની બોટલ આવે એ આપીએ. હા. પછી આપણે કેલ્શિયમ જેલ છે હા. કે એની એનર્જી ટૂંકમાં ડાઉન ન થાય એના માટે કેલ્શિયમ જેલ આપીએ, બરોબર. પછી ગોળનું પાણી ને એવું જે આપણે રેગ્યુલર દેતા હોય એ બધું તો આપીએ જ. પછી જે કંટોનો ભાગ હોય ને એ હાવ પૂરેપૂરું નથી ખેંચતા, સમજાઈ ગયું. કે એના હિસાબે કેલ્શિયમ ડાઉન થઈને બીમાર પડવાની, સુગર ઘટવાની શક્યતા રહે. એ વસ્તુ 2-5 દિવસ. અત્યારે હાલ તમારી મેરે કેટલું ગાયું છે? અત્યારે મારી પાસે 11 ગાયો છે. એમાંથી 6 ગાયો બહારની લીધેલી છે, 5 હિફર આપણા ઘરની તૈયાર કરી ગયેલ છે. ઓકે. આ હિફર પણ આપણા ઘરની તૈયાર કરી ગયેલ છે. ઓકે. આ અત્યારે 23 મહિનાની છે. 23 મહિનાની. હા. અને સાહેબ સરેરાશ એક ગાય કેટલું દૂધ આપે અત્યારે? અત્યારે મારી પાસે 11 ગાયમાંથી 7 ગાય દોવા દે, ઓકે. બરોબર. એમાંથી પણ 3 પ્રેગ્નેન્ટ છે ને 4 વિયાણી છે, બરોબર. ઓકે. તો અત્યારે મારે એક ટાઈમનું 80 લીટર દૂધ થાય છે. ઓકે. 2 ટાઈમનું 160 લીટર દૂધ થાય છે. જે આ મોટી ગાય છે કેટલો સમયની છે, કેટલા મહિનાની છે અને કેટલો સમય ગાભણી છે? એ અત્યારે 15 મહિનાની છે ને 4 મહિના કમ્પ્લીટ ગાભણ છે. 4 મહિના. હા. ઓકે. અને મતલબ કે જ્યારે તમે આનું બીજદાન કર્યું ત્યારે કેટલી વાર બીજદાન કરવું પડ્યું હતું? અને એને આપણે સિંગલ ડોઝ જ મૂક્યો હતો, સેક્સેટ ડેનમાર્ક સાલી 432નો. સમજાઈ ગયું. એક જ ડોઝમાં ગાભણ રહી ગઈ. ઓકે. એ નાની હતી ને ત્યારથી ટૂંકમાં આપણે એને કાફ સ્ટાર્ટર 15 દિવસની ટૂંકમાં થઈને ત્યારથી કાફ સ્ટાર્ટર ચાલુ જ હતું. 6 મહિના સુધી કાફ સ્ટાર્ટર ચાલુ રહ્યું. પછી એને હિફર ઉપર લીધી. અત્યારે હિફર ડ્રાઈ ઉપર છે, બરોબર. એટલે અત્યારે એનો 400 કિલાની આસપાસ વજન છે, બરોબર. એ વ્યાહે ને ક્યાં 550 થી 600 કિલાની આસપાસ પૂગે ને એ રીતના આપણે ટ્રાય કરવાની છે કે જેટલું બોડી વેટ વધારે એટલું મિલ્કિંગ વધારે. અને સાહેબ આમને જે અત્યારે જે ગાભણ છે એ ગાભણ માટે એમને કયું પ્રોટીન વાળું જે ખોળ ખાણદાણ છે એ કઈ વસ્તુ તમે આપો અત્યારે હાલમાં? અત્યારે તો આપણે એને
ટૂંકમાં રાતદાણા જ આપીએ છીએ બરાબર. એમાં પ્રોટીન, વિટામિન, મિનરલ બધું આવી જાય ને મિનરલ મિક્સર પાવડરની અલગથી આપીએ. ઓકે. અને એ કેટલો આપો વેટ, કેટલા વજનમાં આપો? મતલબ અત્યારે ટૂંકમાં એને ચોથો મહિનો હાલે એટલે સવાર સાંજ 1.5 કિલો આપીએ, આખા દિવસનું 3 કિલો આપીએ. એ જેમ ટૂંકમાં 6-7 મહિના થઈ જાય ને પછી આખા દિવસનું 4 કિલો થઈ જાય, પછી 1 મહિના દિવસની વાર હોય 30 દિવસની, ત્યારથી ટ્રાન્ઝેક્શન પીરિયડ ઉપર આવશે, ત્યારથી ને સવાર સાંજ 2-2 કિલો એટલે ટૂંકમાં આખા દિવસનું 4 કિલો આપીશું. 4 કિલો આપવાનું. ઓકે. અને સાહેબ આ જ્યારે મતલબ આમને બિદદાન કર્યું, બિદદાનનો સમય કયો આખા દિવસમાં? જેમ કે સવારનો સમય, બપોર તડકાનો સમય? જો ઉનાળો હોય તો આપણે ટૂંકમાં શું કહેવાય કે હવારના પોરમાં ઠંડા વાતાવરણમાં કરીએ તો વધારે સારું. પછી તો એ ક્યારે ગરમીમાં આવી એના ઉપર મહત્ત્વનું છે બરાબર. કે ગરમીમાં આવ્યા પછી મિનિમમ 12 થી 18 કલાક કે 18 થી 22 કલાક આપણે એઆઈ કરીએ તો બહુ સારું રિઝલ્ટ મળે કે ભાઈ કન્સીવ રેશિયો વધારે રહે. એ રીતના કે આપણે તો ટૂંકમાં એઆઈ તો હું ખુદ જ કરું છું આપણા ઘરનું. હા સાહેબ, અત્યારે જે આમાં ક્રેઝ છે કે ગીર ક્રોસિંગનો છે, તો અત્યારે હાલ જે ગાય તમે તૈયાર કરી છે ઓળખી, એ ગીર ક્રોસિંગનું જ બિદદાન છે? નહીં, આની જે માં છે ને એ ગીર ક્રોસમાં છે. આ તો આપણે અત્યારે બ્રીડમાં કામ કરીએ છીએ બરોબર. આપણે અત્યારે ઓલરેડી આખા ફાર્મમાં સેક્સેડ સિમેન જ વાપરીએ છીએ, એબીએસ અને ડેનમાર્ક બરોબર. આ જે છે ને એ ડેનમાર્કની વાછડી છે ને આમાં જે આપણે બીજદાન કરી ગયેલું છે ને એઆઈ કરી ગયેલું છે ને એ 4432 સેક્સેડથી કરી ગયેલું છે. ઓકે, સમજાઈ ગયું. અને સાહેબ આ જ્યારે વિયાણ ઉપર આવશે, જેમ કે વિયાણના 10-15 દિવસનો સમય હશે, ત્યારે આમની કઈ રીતની ખોરાક આપવાની, પછી કોઈ પણ કેમિકલ મતલબ કે જે દવા આપવાની, એ પ્રોસેસ કઈ રીતની રહી? દવામાં તો અમે બીજું કંઈ તો નથી આપતા બરાબર. એક તો ટ્રાન્ઝેક્શન ફીડ આપીએ પ્લસ વિટામિન એચ આપીએ. ઓકે. કે અહીંયાથી ટૂંકમાં અડાણનો એનો વિકાસ સારો રહે અને બાવલું મજબૂત રહે. વિયાણા પછી પણ મસ્ટાઇટિસ ને એવા થવાના ચાન્સ છે ને બહુ સારી એના માટે. અને સાહેબ જે અત્યારે તમે આ તૈયાર કરી છે, આ 15 મહિનાની ઓલરેડી થઈ છે, એમાં 4 મહિના ગાભણ છે. હા, તો આ કેટલો સમય પછી ગરમીમાં આવે? કેટલો સમયની થાય? કેટલી સરેરાશ છે ને 11-12 મહિને ગરમીમાં આવી જાય. પણ ગરમીમાં મહિનાનો કોઈ મતલબ નથી, એના વજન ઉપર છે બરાબર. કે 350 કિલોનું પછી 10 મહિનાની હોય કે 15 મહિનાની હોય બરાબર. 350 કિલો વજન થાય ને એટલે એને એઆઈ કરી દેવાનું. ઓકે. તો સાહેબ એ તમે જે એમનો સરેરાશ વજન 350 કિલો કેવી રીતે નક્કી કરો કે આમનો વજન 350 કિલો? આપણી પાસે પટ્ટી છે એનું વેઇટ માપવાની. ઓકે, સમજી ગયા. એમના ઉપરથી ખબર પડે. જ્યારે ટૂંકમાં બચ્ચાનો જન્મ થાય ત્યારે એનો વેઇટ માપી લે. એના માટે ટૂંકમાં આખું અમે લખતા જઈએ બધાનો અલગ અલગ કઈ રીતના શું છે શું નહીં પ્રમાણે. સાહેબ જે આમનું તમે બિદદાન કરો, એક પહેલી વાર બિદદાન કરો ત્યારે એની પ્રોસેસ કઈ રીતની કે જે શુભ શરૂઆત થઈ હોય, મતલબ કે પહેલી વાર જ ગરમીમાં આવી હોય અને તમે પહેલી વાર જ્યારે ગરમીમાં આવે ને તો એ પહેલી એક સાયકલ જવા દઈએ બરોબર. કે એનો આપણે બોડી વેટ જોઈએ શું છે શું નહીં પ્રમાણે. કે બોડી વેટ 350 કિલો વજન થઈ ગયું હોય ને તો પહેલાં ગર્ભાશય કમ્પ્લીટ છે કે નથી એ જોઈએ. પછી પહેલી સાયકલ તો આમે પણ જવા દઈએ કે કેટલો ટાઈમ ગરમીમાં રહી, 2 દિવસ રહી, 1 દિવસ રહી, 3 દિવસ રહી, કે આપણે ખ્યાલ આવે કે નેક્સ્ટ ટાઈમ આપણે એને બીજદાન કરવામાં હું ધ્યાન રાખું. એટલે પહેલી સાયકલ જવા દઈએ. પછી પાછી બીજી 20 થી 22 દિવસે ગરમીમાં આવે ત્યારે જો પહેલાં 3 દિવસ રહી હોય તો બીજે ને ત્રીજે દિવસે એક ડોઝ મૂકીએ ને 1 દિવસ ટૂંકમાં આપણે કે 36 કલાકનો ટાઈમ હોય કે 36 કલાક કમ્પ્લીટ રહી હોય તો એને 18 કલાક પછી આપણે એઆઈ કરી દઈએ. બાલ જે તમે ગાયો માટે શેડ બનાવ્યો, શેડ કઈ રીતે તૈયાર કર્યો અને આમને ગાયોને ઠંડી માટે કે આ ગાયો તડકામાં ગરમીમાં નથી રહી શકતી, તો આમને ઠંડુ વાતાવરણ રાખવા માટે કઈ રીતની પ્રોસેસ કરી રહી છે? અત્યારે ટૂંકમાં આપણે છે ને 60x30નો શેડ છે બરાબર. ઉપર પંખા છે પ્લસ ફોગર એના માટે મૂકી ગયેલ છે કે ઠંડુ વાતાવરણ રહે એ રીતના. ઓકે. પ્લસમાં જે તમે ગાયોમાં અને નાનું બસડું હોય, જેમ કે આ બાજુમાં છે આ બસડું છે સાહેબ, તો એમની માના આસરમાંથી મિલ્કિંગ કરી લે કે તમારે અલગથી આપવું પડે? ના, એની માના આછળમાંથી પણ મિલ્કિંગ કરી લે. પણ આમાં ટૂંકમાં શું થાય કે આછળમાંથી મિલ્કિંગ કરે તો આપણે ખ્યાલ ન રહે કે આપણે એને કેટલું દૂધ આપીએ બરોબર. આમાં આપણે કન્ફર્મ રહી કે આપણે સવાર સાંજ આને કેટલું દૂધ આપવું શું છે શું નહીં બરોબર. અત્યારે 17-18 દિવસનું થયું, અત્યારે આને આપણે સવાર સાંજ 2.5 લીટર દૂધ આપીએ. અને જ્યારે તમે આ ગાય છે એમને દોવા બેહો, મતલબ દોવાની તૈયારી કરો, તો દોવાની પ્રોસેસ કઈ રીતે સાહેબ? હાથથી દોવું કે મશીનથી? નહીં, આપણે મિલ્કિંગ મશીનથી જ દોઈએ છીએ. આઈડીએમસીનું મિલ્કિંગ મશીન આપણી પાસે ડબલ બકેટ વાળું છે. બધી ગાયોને મિલ્કિંગ મશીનથી જ દોઈએ, હાથે કોઈને નથી દોતા. તો જે
ગાય છે એમને દોવા બેહો ત્યારે એમનું વાછરું જે બસરડું હોય એમની બાજુમાં રાખવું પડે કે દૂર રાખો તો બી કંઈ પ્રોબ્લેમ નથી? નહીં, બાજુમાં તો કોઈને નથી રાખતા. શરૂઆતમાં કોઈ પહેલી વાત હિફર હોય હા. તો જેને કે બચ્ચાનું ઓલું હોય તો 10-15 દિવસ પહેલાં શરૂઆતમાં રાખીએ, હા. પછી તો કોઈને નથી રાખતા. ઓકે ઓકે ઠીક છે. અને જે સાહેબ તમે અત્યારે હાલ જે બસરડું છે એ કેટલા દિવસનું થયું અને આમને કેટલું દૂધ આપો? આ અત્યારે કમ્પ્લીટ 18 દિવસનું થયું અને સવાર સાંજ 2.5 લીટર, એટલે ટૂંકમાં આખા દિવસનું 5 લીટર દૂધ આપીએ. આખા દિવસનું 5 લીટર દૂધ આપો. અને જે તમારે અત્યારે હાલ જે ગાય છે આ ગાય છે એમને રોજનો સારો કઈ રીતનો પૂરો પાડો? અત્યારે આને આપણે ટૂંકમાં સરેરાશ 70% લીલું અને 30% છુક્કલ આપીએ છીએ, બરાબર? એટલે આખા દિવસનું આને 30 કિલો લીલું અને 10 થી 12 કિલો સૂકું આપીએ, પ્લસ સાઇલેજ આપીએ છીએ 5-5 કિલો સવાર સાંજ. હા હા. અને સાહેબ રોજ પર ડેનું ગાયને કેટલા લીટર પાણી જોઈએ તમારા ખ્યાલથી અંદાજે? અંદાજે ટૂંકમાં એ બધી વસ્તુ બોડી વેઇટ ઉપર હોય, બરાબર? અત્યારે ઉનાળો છે તો આખા દિવસનું 90 લીટર સુધી પાણી જોઈએ. એના માટે આપણે પાણીની કુંડીની સુવિધા છે કે એને 24 કલાક પાણી મળ્યું રહે, હા હા. એને જેટલું પીવું હોય એટલું પીએ કે. ઓકે ઓકે.